અશ્વિન પોતાના પિતાના અંતિમ સંસ્કાર કરવા માટે આવ્યો હતો. હકીકતમાં અશ્વિનના પિતા ચિમનભાઈ વૃદ્ધાશ્રમમાં રહેતા હતા. ઘણો સમય પહેલાં જ અશ્વિન તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો હતો. ત્યારથી તેઓ એ જ વૃદ્ધાશ્રમમાં રહેતા હતા. અહીં રહેતા બધા લોકો એક પરિવારની જેમ રહેતા હતા, કેમ કે તેઓ એ હકીકતને અપનાવી ચૂક્યા હતા કે તેમના પરિવારવાળા હવે તેમની સાથે કોઈ મતલબ નથી રાખવા માગતા અને હવે જે પણ હોય બસ અહીં જ છે. હવે આ વૃદ્ધાશ્રમ જ તેમનું ઘર છે અને અહીં રહેવાવાળા લોકો જ તેમનો પરિવાર છે. ચિમનભાઈ પોતાના મૃત્યુના સમય સુધી વૃદ્ધાશ્રમમાં જ રહ્યા. જ્યારથી અશ્વિન પોતાના પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકીને ગયો ત્યારથી અશ્વિન સાથે વાત કરવાનો તેમણે એકાદ વખત જ પ્રયાસ કર્યો હતો, કેમ કે અશ્વિન પાસે ક્યારેય સમય જ નહોતો. એટલે ધીરે ધીરે ચિમનભાઈએ પણ તેને ફોન કરવાનું બંધ કરી દીધું હતું. આજે ઘણા સમય પછી અશ્વિનના ફોન પર કોઈનો ફોન આવ્યો, જેણે તેને જણાવ્યું કે અશ્વિનના પિતા ચિમનભાઈનું મૃત્યુ થઈ ગયું છે અને તેમના અંતિમ સંસ્કાર માટે તેમના દીકરાને એટલે કે અશ્વિનને વૃદ્ધાશ્રમમાં આવવું પડશે. વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા પછી અશ્વિન પોતાના પિતાના અંતિમ સંસ્કાર કરવા માટે ગયો. પોતાના પિતાના અંતિમ સંસ્કાર કર્યા પછી અશ્વિન પાછો વૃદ્ધાશ્રમમાં પહોંચ્યો, પોતાના પિતાનો વધેલો થોડો સામાન જોવા અને તેને લેવા માટે. મરવાથી પહેલાં ચિમનભાઈએ પોતાના જ એક સહયોગીને કહ્યું હતું કે જો તેમના મૃત્યુ પછી તેમનો દીકરો તેમના અંતિમ સંસ્કાર કરવા આવે છે તો તેમની એક અંતિમ ઈચ્છા છે અને તે અંતિમ ઈચ્છા તેમણે એક ચિઠ્ઠીમાં લખીને પોતાની પેટીમાં રાખી છે. જ્યારે અશ્વિન અંતિમ સંસ્કાર કરવા આવ્યો હતો ત્યારે તે સહયોગીએ અશ્વિનને તેના પિતાની અંતિમ ઈચ્છા અને પેટીમાં રાખેલી ચિઠ્ઠી વિશે જણાવ્યું, જેને જોવા માટે અશ્વિન પાછો વૃદ્ધાશ્રમ આવ્યો હતો. ત્યાં પહોંચીને અશ્વિને પોતાના પિતાની પેટી ખોલી, જેમાં અમુક જૂની વસ્તુઓ પડેલી હતી. એ જૂની વસ્તુઓમાં અશ્વિનને પોતાના કામની કોઈ વસ્તુ લાગી નહીં. અશ્વિને તે ચિઠ્ઠી શોધવાની શરૂ કરી, જે પેટીમાં સૌથી નીચે તળિયા પર એક પેપરની નીચે રાખેલી હતી. અશ્વિને પોતાના પિતાનો તે છેલ્લો પત્ર ઉપાડ્યો અને વાંચવા લાગ્યો, એ જાણવા માટે કે આખરે તેના પિતાની અંતિમ ઈચ્છા શું હતી. અશ્વિન પોતાના પિતાની અંતિમ ઈચ્છા જાણવા માટે જેવો જ ચિઠ્ઠી વાંચવાની શરૂ કરે છે, તેની આંખોમાંથી ઝરઝર આંસુ વહેવા લાગે છે અને તે પોતાની જાત પર કાબૂ નથી કરી શકતો. વૃદ્ધાશ્રમમાં તેની પત્ની નીલમ પણ આવી હતી, તો તે પણ ત્યાં જ રૂમમાં ઊભી હતી, જે પોતાના પતિને રડતા જોઈને કહે છે, શું થયું અશ્વિન, તમે રડી કેમ રહ્યા છો? જાણું છું તમારા પિતાનું અવસાન થયું છે, પણ એકને એક દિવસે તો બધાએ જવાનું હોય જ છે. ચિંતા ન કરો, એમાં રડવાની કોઈ જરૂરત નથી. અશ્વિન પોતાના આંસુઓ લૂછી રહ્યો હતો, પરંતુ તે પોતાના આંસુઓને જેટલો લૂછવાનો પ્રયાસ કરતો એટલા જ તેના આંસુ વધારે વહી રહ્યા હતા, જેને તે ઈચ્છીને પણ રોકી નહોતો શકતો. નિરંતર વહેતા આંસુઓ જોઈને નીલમ બોલી, આખરે એવું શું લખ્યું છે તમારા પપ્પાએ, જેને વાંચીને તમે બસ સતત રડી રહ્યા છો? મને પણ દેખાડો. જ્યારે નીલમે તે ચિઠ્ઠી વાંચી તો જાણે તેને પણ કોઈ સાપ સૂંઘી ગયો હોય. તે કંઈ બોલી નહીં અને જળવત ઊભી રહી. અશ્વિન ત્યાં જ બેસી ગયો અને પોતાના પિતાના ફોટાને જોઈને રડવા લાગ્યો. તે રડતા રડતા પોતાના પિતા પાસે માફી માંગવા લાગ્યો, પપ્પા, મને માફ કરી દો. ખબર નહીં કેમ મેં ક્યારે પણ તમારી વાતો પર વિશ્વાસ કર્યો નહીં. મેં તમારા સિવાય દરેક વ્યક્તિની વાતોને મહત્વપૂર્ણ સમજી, પરંતુ તમારી વાતોને મેં ક્યારેય પણ માન દીધું નહીં, ના ક્યારેય તમને સમય આપવાનો પ્રયાસ કર્યો. મેં પોતાની જિંદગીમાં સૌથી અનમોલ વસ્તુ ખોઈ દીધી પપ્પા. તમે મારા માટે શું હતા એ હું ક્યારેય પણ સમજી ન શક્યો, પરંતુ આજે જ્યારે તમે મારી પાસે નથી તો મને તમારી કમી ખૂબ જ ખલી રહી છે. પપ્પા, તમે ક્યાંયથી પણ પાછા આવી જાઓ. અશ્વિન આંખોમાં આંસુ લઈને ભરાયેલા ગળે આટલું બધું કહી રહ્યો હતો, જ્યારે સરખી રીતે તેનો અવાજ પણ નહોતો નીકળી શકતો. નીલમ પોતાના પતિને સંભાળતા બોલી, અશ્વિન, પોતાને સંભાળો, હવે આ હકીકતને તો બદલી નહીં શકાય. ત્યારે અશ્વિન ગુસ્સામાં નીલમને ઘૂરતા અને તેને પોતાનાથી દૂર ધકેલતા બોલ્યો, હા, હવે આ હકીકતને તો બદલી નહીં શકાય કે મારા પપ્પા હવે આ દુનિયામાં નથી રહ્યા અને હવે હું તેમને ક્યારેય ઈચ્છીને પણ જોઈ નહીં શકું. પરંતુ જ્યારે તેઓ આ દુનિયામાં હતા અને જ્યારે તેઓ મારી સાથે વાત કરવા માગતા હતા, મને મળવા માગતા હતા, ત્યારે પણ હું તેમને મળી ન શક્યો, ફક્ત તારા કારણે, તારી નાની મોટી વાતોના કારણે. તે મારા પપ્પા વિરુદ્ધ શું શું નથી કહ્યું મને.
નીલમ, તે મારા મનમાં મારા પિતા વિરુદ્ધ એટલું ઝેર ઘોળી નાખ્યું કે મારે ન ઈચ્છવા છતાં પણ પોતાના પપ્પાને ઘરથી બહાર નીકાળવા પડ્યા. મારા પપ્પા મને તે બધું વારંવાર કહેતા રહ્યા કે તેમણે કોઈ ભૂલ નથી કરી, તેમની કોઈ ભૂલ નથી અને તેમણે કંઈ પણ નથી કર્યું. પરંતુ મેં તેમની કોઈ વાત ન સાંભળી અને તારી દરેક વાત પર વિશ્વાસ કર્યો અને તે મને આટલો મોટો દગો આપ્યો. જો આજે મારા પપ્પા મારા માટે આ ચિઠ્ઠી છોડીને ન ગયા હોત ને તો હું કદાચ ક્યારેય હકીકત જાણી ન શક્યો હોત અને હંમેશા જ પોતાના પિતાને ખરાબ સમજતો રહે. નીલમ, હું તને આ ભૂલ માટે ક્યારેય પણ માફ નહીં કરું. તે કોઈ નાની મોટી ભૂલ નથી કરી, ખૂબ જ મોટો અપરાધ કર્યો છે અને આ અપરાધની કોઈ માફી નથી. જતી રહે અહીંથી, હું તને ક્યારેય માફ નહીં કરી શકું. ગુસ્સામાં નીલમ અને અશ્વિન બંને ઘરે આવી જાય છે, પરંતુ ઘરે આવતા જ અશ્વિન નીલમને પોતાના ઘરમાંથી બહાર કાઢી નાખે છે. નીલમ રડતી રડતી ઘરથી જતી રહે છે. આગલા જ દિવસે નીલમની મમ્મી અને તેનો ભાઈ નીલમને લઈને અશ્વિનના ઘરે આવે છે. નીલમની મમ્મી અશ્વિન પર રાડ પાડતા કહે છે, અશ્વિન, તમારી હિંમત કઈ રીતે થઈ મારી દીકરી સાથે આવું વર્તન કરવાની? આખરે તમે એને શું સમજી રાખી છે? તમે મારી દીકરીને ધક્કા મારીને ઘરેથી બહાર કાઢી નાખી. તમારી આટલી હિંમત પણ કઈ રીતે થઈ? શું તમે નથી જાણતા કે હું શું કરી શકું છું? ત્યારે અશ્વિન ગુસ્સામાં રાડ પાડીને બોલ્યો, શું કરી શકો છો તમે? કહો, શું કરી શકો છો તમે? તમારાથી જે થઈ શકે તે તમે કરો, પરંતુ હવે હું આ સ્ત્રીને આ ઘરમાં નથી રાખી શકવાનો. તમે જાણો પણ છો આ વખતે તમારી દીકરીએ શું કર્યું છે? નીલમની મમ્મી અશ્વિનને આટલા ગુસ્સામાં જોઈને થોડા શાંત થઈને બોલ્યા, આખરે એવું પણ શું કરી નાખ્યું છે મારી દીકરીએ, જેના માટે તમે એને ઘરેથી બહાર કાઢી રહ્યા છો? ત્યારે અશ્વિને પોતાની સાસુને કહ્યું, તમે તમારી દીકરીને જ કેમ નથી પૂછી લેતા કે તેણે શું કર્યું છે? નીલમ નજરો નીચી કરીને ઊભી હતી એટલે તેના સાસુ ફરીવાર અશ્વિન તરફ જોવા લાગ્યા. ત્યારે અશ્વિન કહે છે, આ તો તમને કહી નહીં શકે, પણ હું કહું છું કે તેણે શું કર્યું છે. હકીકતમાં તમારી દીકરીને શરૂઆતથી જ એકલા રહેવું પસંદ હતું અને તેને મારા પપ્પાનું આ ઘરમાં રહેવું ખૂબ જ ખલતું હતું. તમારી દીકરી મને ઘણી વખત કહેતી હતી કે આપણે પપ્પાને વૃદ્ધાશ્રમમાં કેમ નથી મૂકી આવતા, પરંતુ મને પપ્પાને આવી રીતે વૃદ્ધાશ્રમમાં મૂકવા બરાબર નહોતું લાગતું. પછી આણે ધીરે ધીરે ચાલ ચલવાની શરૂ કરી નાખી, જેથી એ મારી નજરોમાં મારા પપ્પાને ખરાબ બનાવી શકે. તેણે નાની મોટી અનેક રમત રમી, પરંતુ જ્યારે તેનાથી કોઈ કામ બન્યું નહીં તો તેણે પપ્પાને હેરાન કરવાનું શરૂ કરી નાખ્યું. ક્યારેક તે જમવામાં મીઠું વધારે નાખી દેતી તો ક્યારેક પપ્પાની થાળીમાં મરચું વધારે નાખી દેતી. બસ આવી જ વસ્તુઓથી પપ્પાને હેરાન કરતી રહેતી. ક્યારેક તેમના નહાવાના પાણીમાં પોતે જઈને બરફ નાખી દેતી અને હું બેવકૂફ આ બધી વાતોથી અજાણ રહ્યો. મને તો આ બધું ક્યારેય ખબર જ ન પડી શકત. આટલું બધું થયા પછી પણ મારા પપ્પાએ ક્યારેય મારી પાસે આની ફરિયાદ પણ નહોતી કરી, ફક્ત એટલા માટે કે મારો પરિવાર તૂટી ન જાય. પરંતુ છતાં પણ આને જરાય શરમ ન આવી અને તેણે પોતાનું આવું ખરાબ વર્તન ચાલુ રાખ્યું. મને તો આ બધી બાબત વિશે કંઈ ખબર જ નહોતી. હું તો વિચારી રહ્યો હતો કે નીલમ ખૂબ જ સારી છે અને મારા ગયા પછી મારા પપ્પાનું ખૂબ જ ધ્યાન રાખે છે, પરંતુ હકીકત તો કંઈક બીજી જ હતી. આવી જ રીતે એક દિવસ જ્યારે હું ઓફિસેથી આવ્યો તો નીલમે મને કહ્યું કે અશ્વિન, મેં કબાટમાં થોડા રૂપિયા રાખ્યા હતા, પરંતુ મને હવે તે રૂપિયા મળી નથી રહ્યા. એટલે મેં નીલમને કહ્યું કે કદાચ તારું ધ્યાન નહીં રહ્યું હોય અને તું બજારમાં જ પૈસા વધારે ખર્ચ કરીને આવી હોઈશ, અથવા તો પછી તે જ રૂપિયા ક્યાંક પાડી નાખ્યા હશે અને હવે તું ઘરે આવીને શોધી રહી છે. જો રૂપિયા ઘરમાં જ રાખ્યા હોત તો ક્યાં જવાના હતા? ત્યારે તેણે મને કહ્યું, જુઓ અશ્વિન, ઘરમાં તમારા, મારા અને પપ્પા સિવાય બીજું તો કોઈ છે નહીં, તો ભલા રૂપિયા ક્યાં જતા રહ્યા? મને આ બધું સાંભળીને ખૂબ જ ગુસ્સો આવ્યો અને હું નીલમ ઉપર રાડ પાડી બેઠો. આ બધી તું કેવી વાતો કરી રહી છે? તું પપ્પા વિશે એવું વિચારી પણ કઈ રીતે શકે? પપ્પાને ભલા શું જરૂરત રૂપિયા ચોરવાની? જે કંઈ પણ છે બધું તેમનું જ તો છે. નીલમે તે સમયે તો કંઈ કહ્યું નહીં, પણ થોડા દિવસો બાદ જ્યારે અમારે એક સંબંધીને ત્યાં લગ્નમાં જવાનું હતું ત્યારે નીલમે મને કહ્યું કે તેના કબાટમાં ના તો તેના દાગીના છે અને ના તે 5 લાખ રૂપિયા જે મેં તેને 1-2 દિવસ પહેલાં જ સંભાળીને રાખવા માટે આપ્યા હતા. જ્યારે નીલમે મને આ બધી વાત જણાવી તો મારા પગ નીચેથી જમીન ખસકી ગઈ, કેમ કે મેં પોતાની વર્ષોની જમા પૂંજી
જે નવી કાર ખરીદવા માટે જમા કરી હતી, ઘણા વર્ષોથી જે રૂપિયા હું ભેગા કરી રહ્યો હતો, તે રૂપિયા અચાનકથી ગાયબ થઈ ગયા તો હું ખૂબ જ પરેશાન થઈ ગયો. મેં નીલમને કહ્યું, જો અહીં જ ક્યાંક હશે. અને હું અને નીલમ બંને આખા ઘરમાં પાગલોની જેમ રૂપિયા શોધવા લાગ્યા, પરંતુ અમને રૂપિયા ક્યાંય મળ્યા નહીં અને ના નીલમના દાગીના મળ્યા. ત્યારે પપ્પા બહાર બગીચાથી ફરીને આવ્યા. નીલમ પપ્પાને જોતાં જ કહેવા લાગી, અશ્વિન, આજે તમે ભલે ગમે તે કહો, હું ચોરને પકડીને જ રહીશ. એટલું કહેતા નીલમ કંઈ પણ સમજા વિચાર્યા વગર પપ્પાના રૂમમાં જતી રહી. પપ્પા કહેતા રહ્યા કે આ બધું તું શું કરી રહી છો નીલમ? અને અચાનક મારા રૂમમાં બધો સામાન જ્યાં ત્યાં કેમ વિખેરી રહી છો? ત્યારે નીલમ બોલી, ચોરને શોધવાનો પ્રયાસ કરી રહી છું. જે ચોરી કરી છે તેને બધાની સામે લાવવાનો પ્રયાસ કરી રહી છું. વાતને વધારતા નીલમ બધો સામાન ફેંકવા લાગી અને ત્યારે પપ્પાના કબાટમાંથી રૂપિયાની થપ્પીઓ અને નીલમના દાગીના નીચે પડી ગયા, જે પપ્પાના જબ્ભાની થપ્પીની વચ્ચે રાખેલા હતા. આ બધું જોઈને હું પણ સ્તબ્ધ રહી ગયો અને મને પણ લાગ્યું કે કદાચ નીલમ સાચું કહે છે, હું જ તેને ખોટી સમજી રહ્યો છું. આ બધી વાતોને વિચારતા મેં નીલમની વાત માનતા પપ્પાને વૃદ્ધાશ્રમ મોકલી દીધા. જ્યારે પપ્પા વૃદ્ધાશ્રમ જવા માટે તૈયાર ન થયા તો મેં પોતે તેમના કપડાં પેક કર્યા અને તેમને કહ્યું કે તમે પોતે રૂમની બહાર આવી જાઓ, નહીંતર મારે મજબૂરીમાં તમને ખેંચીને આ ઘરની બહાર કાઢવા પડશે. એટલું કહીને હું રૂમમાંથી બહાર આવી ગયો અને થોડી જ વાર પછી પપ્પા પણ પોતાની પેટી લઈને રૂમની બહાર આવી ગયા. તેમની આંખો બિલકુલ સૂજી ગઈ હતી. કદાચ તેઓ આખી રાત રડતા રહ્યા. પપ્પા મને બસ એમ જ કહેતા રહ્યા કે હું નથી જાણતો બેટા કે આ બધો સામાન મારા કબાટમાં કઈ રીતે આવ્યો. મને નથી ખબર કે આ બધું કોણે કર્યું છે, પરંતુ મેં તમારી દીકરીની વાતોમાં આવીને તેમનું કંઈ પણ સાંભળ્યું નહીં અને હું તેમને વૃદ્ધાશ્રમમાં લઈ ગયો. આખા રસ્તે પપ્પા બસ એમ જ કહેતા રહ્યા કે મેં કંઈ પણ નથી કર્યું, મારી કોઈ ભૂલ નથી બેટા, મને વૃદ્ધાશ્રમ ના મોકલ, હું ઘરમાં જ કોઈ ખૂણામાં પડ્યો રહીશ, હું ફક્ત તારો ચહેરો જોઈને જીવી લઈશ, તું મને પોતાનાથી દૂર ન કર. તારી મમ્મીના ગયા પછી મારો એકમાત્ર સહારો તું જ છો બેટા, તું પણ મને આવી રીતે છોડી દઈશ તો હું જીવી નહીં શકું. પપ્પા મને વારંવાર કહેતા રહ્યા, પણ મેં તમારી દીકરીની વાતોમાં આવીને તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા અને પછી પાછું વળીને ક્યારેય પણ જોયું નહીં. હમણાં 2 દિવસ પહેલાં જ મારી પાસે વૃદ્ધાશ્રમના મેનેજરનો ફોન આવ્યો અને તેમણે કહ્યું કે મારા પપ્પાનું મૃત્યુ થઈ ગયું છે. જ્યારે હું વૃદ્ધાશ્રમ પહોંચ્યો તો મેં જોયું કે મારા પપ્પાને જમીન પર સુવડાવવામાં આવ્યા હતા અને તેમની છાતી પર મારો ફોટો રાખેલો હતો. આશ્રમના કર્મી જેણે સૌથી પહેલાં ઉઠીને સવારે પપ્પાને જોયા હતા તેણે કહ્યું કે પપ્પા રાતથી ખુરશી પર આવી રીતે જ બેઠા હતા, મારા ફોટાને છાતીએ લગાડીને. સવારે ઉઠીને તેણે જ્યારે જઈને જોયું ત્યારે પણ મારા પપ્પા આવી રીતે જ બેઠેલા હતા. તેને કંઈક અજીબ લાગ્યું એટલે તે છોકરાએ જઈને જેવા જ પપ્પાને થોડા હલાવ્યા તો પપ્પા પડી ગયા. તેણે તરત ડૉક્ટરને બોલાવ્યા અને તપાસ કરાવડાવી. ત્યારે ખબર પડી કે પપ્પા હવે નથી રહ્યા, દુનિયા મૂકીને જતા રહ્યા છે. હું તો પોતાના પપ્પા માટે દુઃખી હતો જ, પરંતુ હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે મને તમારી દીકરીની હકીકત ખબર પડી. આ હકીકત મને ક્યારે ખબર ન પડી શકત જો મારા પપ્પાના સહયોગીએ મને મારા પપ્પાના છેલ્લા પત્ર વિશે ન જણાવ્યું હોત તો. તેમણે મને કહ્યું હતું કે મારા પપ્પાએ મારા માટે એક છેલ્લો પત્ર મૂક્યો છે અને પપ્પાની આખરી ઈચ્છા હતી કે હું તે પત્રમાં લખેલી તેમની અંતિમ ઈચ્છાને વાંચું. હું જ્યારે વૃદ્ધાશ્રમ પહોંચ્યો તો મેં તેમની પેટી ખોલી જે લઈને પપ્પા ઘરેથી આવ્યા હતા, જેમાં પપ્પાનો અમુક જૂનો સામાન પડેલો હતો. તે પેટી ખોલવા પર મને નીચેની બાજુ એક ચિઠ્ઠી મળી અને એ જ ચિઠ્ઠી મારા પપ્પાનો છેલ્લો પત્ર હતો જે તેમણે મારા માટે લખેલો હતો. તમે જાણવા નહીં માગો સાસુમાં કે તેમાં મારા પપ્પાએ મારા માટે આખરે એવું તે શું લખ્યું હતું જે વાંચ્યા પછી હું તમારી દીકરીથી આટલી નફરત કરવા લાગ્યો. અશ્વિન પોતાની આંખોમાંથી વહેતા આંસુઓને લૂછતા બોલ્યો, જાણો છો સાસુમાં તે ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? તે ચિઠ્ઠીમાં મારા પપ્પાએ મને એ બધી બાબત વિશે જણાવ્યું કે કઈ રીતે મારા ઓફિસ ગયા પછી નીલમ તેમને હેરાન કરતી હતી. પપ્પાનું ખાવાનું, પીવાનું, નહાવાનું, અહીં સુધી કે તેમનું આ ઘરમાં રહેવું નીલમે કેટલું દુશ્વાર કરી નાખ્યું હતું અને તેઓ આટલું બધું સહન કરી રહ્યા હતા ફક્ત મારા માટે. અને હું બેવકૂફ એટલું પણ ન સમજી શક્યો.
તેમણે પોતાના છેલ્લા પત્રમાં ફક્ત પોતાની બેગુનાહી લખી. તેમણે લખ્યું હતું કે જે દિવસે અમારે બંને પાર્ટીમાં જવાનું હતું તે દિવસે તો તેઓ સવારથી જ ઘરની બહાર હતા, અને એનું કારણ હતું કે નીલમે પપ્પાને કહ્યું હતું કે પપ્પા, મારી મમ્મીની તબિયત ખૂબ જ ખરાબ છે. અશ્વિનને આવવામાં પણ હજી સમય લાગશે, તો તમે જઈને એક વખત મમ્મીને જોઈ આવો ને. પપ્પાએ મારી સાથે વાત કરાવવા માટે કહ્યું હતું, પરંતુ નીલમે તેમની મારી સાથે કોઈ વાત ન કરાવડાવી અને કહ્યું કે મારો ફોન નથી લાગી રહ્યો, એટલે પપ્પા તમારા ઘરે ગયા હતા. અશ્વિનના સાસુ બોલ્યા, તમે કયા દિવસની વાત કરી રહ્યા છો અશ્વિન? ત્યારે અશ્વિને પોતાની સાસુને તારીખ જણાવતા કહ્યું, આ દિવસની વાત કરી રહ્યો છું મમ્મી. ત્યારે અશ્વિનના સાસુ બોલ્યા, પરંતુ હું તો તે દિવસે ઘરે હતી જ નહીં. હું તો શહેરની બહાર ગઈ હતી કોઈ જરૂરી કામથી. એટલે અશ્વિન પોતાની આંખોમાંથી વહેતા આંસુ લૂછતા હસીને બોલ્યો, એ જ તો સાસુમાં, જ્યારે તમે પોતાના ઘરે હતા જ નહીં તો તમારી લાડલી દીકરીએ પપ્પાને ખોટું કેમ કહ્યું? અને તેણે મને કહ્યું કે પપ્પા બગીચામાં ચક્કર મારવા ગયા છે, બસ આવતા જ હશે. અને પપ્પાના આવતા જ આ તેમના પર ભડકી પડી. અને કેટલો બેવકૂફ હતો હું કે મેં એક વખત પણ પોતાના પપ્પાની વાત સાંભળી નહીં. એ બિચારા મને પોતાની સફાઈ આપતા રહ્યા, પરંતુ હું પોતાની પત્નીની વાતોમાં આવીને એટલો આંધળો થઈ ગયો હતો કે મને કંઈ દેખાયું જ નહીં. મેં એટલું પણ ન વિચાર્યું કે ભલા નીલમને કઈ રીતે ખબર પડી કે પપ્પાએ કબાટના કયા ભાગમાં અને ક્યાં દાગીના સંતાડ્યા હશે કે કબાટ ખોલતા જ નીલમને સૌથી પહેલાં દાગીના જ મળી ગયા. ના, મેં એટલું વિચાર્યું કે જો પપ્પાને દાગીના ચોરવા જ હોત અથવા રૂપિયા ચોરવા જ હોત તો ભલા તેઓ એ રૂપિયાને ચોરીને કરત પણ શું? કેમ કે તેમનું તો મારા સિવાય બીજું કોઈ છે નહીં. કેમ કે એ સમયે મારી બુદ્ધિ પર પથ્થર પડી ગયા હતા. કહેવાય છે ને કે જ્યારે ખરાબ સમય આવે છે તો કહીને નથી આવતો. બસ મારો પણ ખરાબ સમય શરૂ થઈ ગયો હતો, અથવા તો કહો કે મારી બેવકૂફીના કારણે મારા પપ્પાનો ખરાબ સમય શરૂ થયો હતો. મેં પોતાના પિતાની જિંદગીને નરક બનાવી નાખી. એ ચિઠ્ઠીમાં પપ્પાએ એટલું બધું લખ્યા પછી પોતાની અંતિમ ઈચ્છા લખી. અને તમે જાણો છો સાસુમાં કે તેમની છેલ્લી ઈચ્છા શું હતી? તેમણે પોતાની છેલ્લી ઈચ્છા એ જ લખી હતી કે હું તમારી દીકરીને ઘરમાં રાખું અને પોતાના પરિવાર સાથે ખુશી ખુશી રહું. તેઓ ફક્ત મને પોતાની નિર્દોષતા સાબિત કરવા માગતા હતા. તેમણે તમારી દીકરીને ગુનેગાર સાબિત નથી કરી, તેમણે ફક્ત પોતાને નિર્દોષ સાબિત કર્યા. અને મારા પ્રત્યે તેમને કેટલો પ્રેમ હતો જે હું ક્યારેય જોઈ જ ન શક્યો. જ્યારથી મારા મમ્મી ગુજરી ગયા ત્યારથી તેમણે મને એક ક્ષણ માટે પણ માની કમી મહેસૂસ થવા દીધી નહીં. પરંતુ મેં પોતાના પિતાને તેમના અંતિમ સમયમાં પણ એક લાચારીથી ભરેલી જિંદગી આપી. જો મેં પોતાના પપ્પાનો સાથ ન છોડ્યો હોત ને તો કદાચ આજે પણ મારા પપ્પા મારી સામે જીવતા હોત. કદાચ હું પોતાના પપ્પાને જોઈ શકત, તેમને પોતાની દરેક વાત કહી શકત. કાશ મેં પોતાના પપ્પા ઉપર વિશ્વાસ કર્યો હોત. કાશ મેં એક વખત તેમની વાત સાંભળી લીધી હોત. ચીમનભાઈનો છેલ્લો પત્ર સાંભળીને અશ્વિનની સાસુની આંખોમાં પણ આંસુ આવી ગયા અને તેઓ પોતાને રોકી ન શક્યા. તેમણે કંઈ પણ વિચાર્યા વગર, કંઈ પણ કહ્યા વગર પોતાની દીકરીને 2-3 થપ્પડ મારી દીધી અને થપ્પડ મારતા મારતા બોલ્યા, તારા જેવી દીકરી કરતાં તો સારું હોત કે મારે કોઈ દીકરી જ ન હોત. મેં તો તને આવા સંસ્કાર નથી આપ્યા, પછી આ બધું તું ક્યાં શીખી આવી? તે એક વખત પણ વિચાર્યું નહીં કે જેવું તું પોતાના સસરા સાથે કરી રહી છે એવું જ જો તારી મા સાથે થાય તો તને કેવું લાગશે? અશ્વિનની સાસુએ પોતાની દીકરીને ખૂબ જ ખરી ખોટી સંભળાવી અને જતાં જતાં તેમણે અટકીને ફરીવાર અશ્વિનને કહ્યું, અશ્વિન બેટા, હું સમજી શકું છું કે આ સમયે તમારા મન પર શું વીતી રહી હશે, અને હું તમને એમ જરાય પણ નહીં કહું કે તમે તરત મારી દીકરીને માફ કરી દો. પરંતુ હું તમને એટલું જરૂર કહીશ કે તમારા એ જ પપ્પા જેને તમે આટલો પ્રેમ કરતા હતા, જેમને એક ગેરસમજણના કારણે તમે પોતાનાથી અલગ કરી નાખ્યા, જો તમે પોતાના પપ્પાનું માન સન્માન કરતા હોવ તો તમારે તેમની અંતિમ ઈચ્છાનું પણ માન રાખવું જોઈએ. અને હમણાં તમે જ કહ્યું ને કે તમારા પપ્પાનો આખરી નિર્ણય અથવા તેમની આખરી ઈચ્છા શું હતી. હમણાં જ તમે કહ્યું કે તમારા પપ્પાની છેલ્લી ઈચ્છા હતી કે તમે પોતાના પરિવારની સાથે ખુશી ખુશી રહો. હું માનું છું અશ્વિન, આ બધું ભૂલવું તમારા માટે એટલું સરળ નથી,
પરંતુ તમે નીલમને પોતાના ઘરેથી કાઢીને પોતાના પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરો. તેમના જીવતે જીવતા તમે તેમને ઘણા દુઃખ પહોંચાડ્યા અને તેમને ખૂબ જ તડપાવ્યા. પરંતુ હું તમારી સામે હાથ જોડું છું બેટા. પોતાના પિતાના અવસાન પછી કમસે કમ તેમની આત્માને તો શાંતિ અપાવો. જે તેઓ ઈચ્છતા હતા કમસે કમ તેમના અવસાન પછી તો તમે એ કરી જ શકો છો ને. પોતાના સાસુની વાત સમજતા અશ્વિને પોતાની પત્ની નીલમને ઘરમાં રાખી તો લીધી, પરંતુ તે એને એની ભૂલ માટે માફ ન કરી શક્યો. તેણે પોતાના પિતાની છેલ્લી ઈચ્છા માનતા નીલમને ઘરમાં રહેવા દીધી. અને હવે નીલમ પોતાના પતિનો પોતાના પ્રત્યે વ્યવહાર જોઈને દિવસ રાત પોતાને કોસતી રહે છે કે આખરે તેણે કેમ પોતાના હસતા રમતા પરિવારને ઉજાડી નાખ્યો. હવે એ વિચારે છે કે તેણે પોતાના સસરા સાથે આખરે આટલું ખોટું કેમ કર્યું. આખરે શું ભૂલ હતી એમની કે એમને પોતાના છોકરાઓના કારણે આટલું દુઃખ સહન કરવું પડ્યું. હવે નીલમને પોતાની ભૂલ સમજાણી, પરંતુ અશ્વિન તેની ભૂલને માફ ના કરી શક્યો. પણ નીલમને આશા છે કે કદાચ એક દિવસ અશ્વિન તેને માફ કરી દેશે, કેમ કે હવે નીલમ પોતાના સસરા જેવા વૃદ્ધ વ્યક્તિઓની સેવા કરવામાં સૌથી આગળ રહે છે. પરંતુ અશ્વિન તેનાથી દૂર દૂર અને ખેંચાયેલો રહે છે. કદાચ નીલમ હવે પોતાના કર્મોની સજા ભોગવી રહી છે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આજની વાર્તા વિશે તમે શું કહેશો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.